ભાઈ સાહેબ પાખડા મળે હો ભાઈ ગાય ગામાં ક્રેસલા દેશી ક્રેસલા. અરે રૂપેશભાઈ તો કોના ખબર મળે તો મહેનત કરવા જો ભાઈ ને આડી ઓહે ને તો આડી હાથમાં આવી જાય. આને કોકરું કહેવાય. આપણે દરિયામાં હોય તો મોટી બધી ઘીસી ગયા. મિત્રો સ્વાગત છે ફરી તમારું આજને અમારા નવા વિડીયોની સાથે. તો બધીને જય માતાજી, જય દ્વારકાધીશ, જય દરિયાદેવ, જય શ્રી રામ. તો મિત્રો હવે આપણે દરિયા બરિયાના વ્લોગિંગ નથી કરવાનો. હવે 2 મહિનાની આપણે વેકેશન ઉપર છે એટલા માટે આજે અમે જઈએ ખાડીએ, બરાબર. તો બધા કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને ખાડીએ જાહું અને હું માછલી આવે હું નહીં એ પણ હું તમને બતાવવા. તો બધા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં, બરાબર. અને વિડીયો સારો લાગે ને તો લાઈક કરી મૂકજો. તો મિત્રો અત્યારે અમે લગભગ તો રફ રસ્તામાં પૂગી ગયા. જાય છે રૂપેશભાઈ, પપ્પા અને હું જાય છે. ઓ કાંટા બહુ છે ભાઈ, આમાં રફ રસ્તો છે ને એટલે આમ ખારામાંથી છે ને રોડ એવી છે પણ ના પાણી ભરાઈ ગયું છે ને એટલે કાલે વરસાદ આવ્યો હતો એટલે છે ને નાથી નથી જવાનું. એટલે અહીંથી જઈએ કે અહીંયા છે ને પેણાવાળો ભાગ છે એટલે આ બાજુ શિખલ નો થાય, કાદવ નો થાય, બરોબર ને. એ બાજુ છે ને ગારાનો ભાગ છે ને એટલે છે ને ઘાયઘાથી કિસડ થઈ જાય ને એટલે નાથી ગાડી નથી હાલતી. આ બાજુથી છે ને અમે જાય છે. જો મિત્રો મસ્ત બધાની ટોપી બોપી પણ પહેરી લીધી. અહીંયા છે ને આપણે દાદાનું મંદિર છે. જો આ રહ્યું ભૂતળા દાદાનું, રેડી. અને પપ્પા અને ભાઈને જો હાલતા જાય છે, દેખાય છે. જો જાય હવે છે ને થોડુંક હાલી ને જવું પડીએ. તૈયાર છે ને આપણે દરિયાના કિનારે પોગ્યું. તો મિત્રો બાપ દીકરો ધોળ્યા જ જાય છે મને મેલીને. જો હાલે જાય છે ને, જો જાય ધડાધડી કરતા જાય. જો જાય અહીંયા છે ને મોટી મોટરું છે. એનું કારણ શું છે હું તમને કહી દઉં. આ છે ને ઝીંગા ફોમની મોટરું છે. બાજુમાં ઝીંગા ફોમ અહીંયા પડે છે ને ત્યાંની મોટરું છે. સમજો કાંઈ નહીં. તો હવે આડી તમને ખાડીનો વ્યૂ પણ હું બતાવું છું. સૂર્યા દાદા હજી છે ને મસ્ત મજાના વ્યૂ ગયા છે. ખાલી આ છે અમારા ગામની ખાડી, બહુ લાંબી છે. આમ જવું પડે દૂર છે સુધી છે બહુ, લગભગ તો 200-300 વીઘામાં બહુ છે. લાંબી બહુ છે, પોરાઈ ઓછી છે. આ બાજુ છે ને દરિયો આવેલો છે. પછી આપણે છે ને દરિયા ઉતરીને જાવું. અને પપ્પા જો અહીંયા છે, જોરા હેલા આવે છે ભાઈ. જો અમારે રૂપેશભાઈ ઉતરી ગયા છે પાણીમાં. હવે આ છે ને મિત્રો આજે અહીંયા ખાલી થોડું પાણી છે. બાકી આ જેટલું તમને આ ભીનું દેખાય છે ને આખો ખારો છે ને, આખો ખારો ભીર્યો હોય. પાણીનું અત્યારે ઓટ છે ને એટલે પાણી છે ને ભાઈ કાંઈથી કાંઈ નથી. જો હજી તો કેટલા જોરમાં પાણી જાય છે. હજી તો ઘણા બધી જોરમાં પાણી જાય છે. હવે હું પણ છે ને ભાઈ અહીંથી ઉતરી જાઉં. રામ. હવે છે ને ભાઈની હારે આપણે જવાનું છે. તો ભાઈ જાય અહીંયા ક્યાં કેસલા કાઢીને ક્યાં બતાવે કોને ખબર. હવે ક્યાં છે આમાં જોઈ લે, બરાબર. આમાં 100% હશે. મારું મને એમ કે હું ગોડું ગુડ શું છે એમાં? ઓહે ફાઇનલ ઓહે છે ભાઈ. મોટું છે ખોટું હાલો ખોટું દર છે આમાં. ભાઈની વ્યા છે ને પાછા જઈએ. હવે આમાં ક્યાં દરવું હોય કોને ખબર, ગોતવા પડે મિત્રો છે ને. જો આમાં બધીમાં દરવું હોય છે, આમાં બધા ખોટા જ દરું છે. હગડું જોઈએ એમાં, કેમ કે અહીંયા ખબર નો ઓછી પડે. દાતડીએ ગોડે છે. અરે વાહ રૂપેશભાઈ તો કેઢી ક્રેસલી. આને પછી છે ને મસ્ત મજાની ગારામાંથી ધોઈને હું તમને છે ને બધી સોખી રીતને બતાવવા. અટાણમાં આગળ ધોવામાં ને રહેવું ને તો પછી અમારી પાસે છે ને ભાઈ કહીશ કે ટાઈમ નહીં રહે. આગળ અહીં છે ને ઓટ આવી જાય ને એટલે પાણી છે ને આખું ભરાઈ જાય એટલે યાર સમય નહીં રહે. એટલા માટે છે ને હવે આ ફટાફટ અમે લોકો પેલા ક્રેસલા કાઢી લઈએ
અને પછી તમને છે ને નિરાહિતનું બધા હું બતાવું છું કે કેટલા અમે ક્રેસલા પીકડા છે. ભાઈ પાછો જો લેવા માંડ્યો છે હવે ક્રેસલા કાઢે છે. હવે તો મિત્રો એવડી જો હે આહા ખાઈ ની હોય એવડી બધી હોય હા હા થાઈલેન્ડ કાઢે પછી ખબર પડે. મિત્રા પાણીમાં દર પડવું પડ્યા તમે જોઈ શકો છો આમાં તૈયાર સાફ થાય. હવે પાણીમાં ભાઈ લાગી પડ્યો છે. હવે ક્રેસલા હોય કે પછી ભગવાન જાણે. ઘડીક મહેનત કરવા જો ભાઈ ને આડી હોય ને તો આડી હાથમાં આવી જાય. થકવી દીધો મારા ભાઈને. એમ કહે છે કે બૂસ લાગી ગયું. દરમાં છે ને ભાઈ કચલી નીકળી નહીં. કેમ કે ઊંડું દર જાય છે ને એટલે પછી એમાં ઝાઝી મહેનત ના કરાય છે. ભાઈ એમ કહેશ કે હતી ક્રેસલી દર છે ને અમુક તો એવા જતા હોય ને કે અહીંથી તમે યાર ગોટતા હોય ને તો આમ પેલી બાજુ જતું હોય યાર. હવે એમાં નીકળે એટલી એવી ક્રેસલી. હવે એ ગોડીએ ને તો પણ એ લોકોને છે ને મહેનત માથે પડે ભાઈને ને એટલે ભાઈએ ન ગયું જાતું કરી દીધું. અહીંયા જો બીજું દર લઈ લીધું છે. હવે નીકળે તો હા નકર પછી સીધી બાવરિયામાં ઘા બીજું હું લીંગો ભાંગે ગારા વારા હાથું છે ને મોઢામાં ઘાલવા પડે ભાઈ. તે કેટલા ખબર છે બતાવું તમને જરી જરી હા એક લીંગરો ભાંગી ગયો. એક મિત્ર આ હજી મિત્ર કરડવાનું પડે દરવા હોય મિત્ર આ બીજી પાછી જો આવી રીતની ભાઈ ક્રેસલી કઈ છે. આ રહી વાહ જો ખાલી મારા ભાઈની એક્ટિંગ જોઈ લો. ખાય જ જવાનું છે આખી આખી. ઘેર જઈને ભાઈ શાક બનાવી ભાઈ મસ્ત દેશી ક્રેસલાની કઢી સાથે હું પણ ખાતો હોય મારા વાલા. અને પછી છે ને પપ્પા પહેણે જાય. પપ્પા છે ને આમ મઠો લે છે આમ બોહે આવું જોતા ભાઈ ભેગા તો રહી ક્રેસલા બ્રેસલા ગોતીએ. આમાં એટલું કિશોર નથી મિત્રો જો છે કિશોર કઈ છે નહીં. આડી પાણીનો ગોટ આવી જાય ને પછી આગળ બધું આવું રામ કામા થાય. આ દર છે મિત્ર જોઈએ જો ખાલી હોય પાછું દર મળી ગયું છે. અહીંયા પાણી નીકળે છે એનું જો ના છે હા હું ત્યાંથી ખોદ મારે ને પાણી મિત્રો અહીંયા નીકળે. બોલો કાઢું મિત્ર પાણી જો અહીંયા જો બુલબુલીઓ કરે ઘૂમ 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 બધીમાં નીકળે એટલે હા તો નહીં ભેગું થાય મિત્ર. ખાલી દર જ હોય ટીપલાઈ. ગંગા નદી પાર કરવાની છે ભાઈ જો. હવે આપણે આવી જાય છે ભાઈ ધોરિયાના ઢસાવી પેર તેવેરિયુંના ભાઈની હારે હારે હેલ્યા જઈએ. હવે આમાં છે ને દરું ગોતવાના છે જો આ ઝાડવાની અંદર જો અહીંયા એક મળી ગયું છે. ભાઈ પાછું ગોડવાની શરૂઆત કરી છે હવે દરની. આ બધીમાં છે ને તેવેરિયુંના ઝાડવા છે નીકળ્યા. આગળ આમાં જોઈએ છે માલ છે કે નથી. ફાઇનલી ભાઈ એક મોટી કેસલી કાઢી. હું છે કે નહીં માં જીરી મિત્ર મરી જઈશ કે જીવે. જીવેશ વાહ ભાઈ સાહેબ લોંદો થઈ ગયો છે જો. વાહ ભાઈ વાહ કેટલી મહેનત પછી આ ક્રિસ્ટી જો કરડી ગઈ. જો તો ભાઈ ગારા વારા હાથું છે ને કરીને ભાઈને ભાંગી છે. આવી હાલત છે ભાઈ. આખા ગારો થાય ને તૈયાર ભાઈ આ તમારે બતાવવામાં મને મિત્ર કરડાવી પડે છે. બાકી આ કોઈ દી મને કરડીને જાય નહીં. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી નાખજો. કેટલુંક મિલું શાક. વાહ હાલ દરુ ગોડવા હાલો મારા ભેગો મજા આવી જાય એમ છે. લેતો હાલ દાતેડી હાલો ભાઈ. બીજો દોસ્તાર પણ આપણો હથવારો થઈ ગયો છે. હવે તો આ જંગલવાળા રસ્તામાં છે ને આપણે ગડી ગયા છે. હવે આમાં જવાનું છે જોઉં તો. ભાઈ સાહેબ જો આવી રીતનું છે ભાઈ. ભાઈ પડી ગયો ઊંધી માથે.
દેતો યો મૂકો ડેડરિયો ઝાડવે ચડી ગયો. કડી જાય આમાં આગળ જોઈએ છે દર ગોડીને તેવરીના છે ને થડમાં દર બેને એવું છે. ક્રેસલી પણ ભાઈ હોશિયારની દીકરી છે ભાઈ, ભળની દીકરી. અમારી મહેનત છે ને ભાઈ માથામાં ગઈ છે ને હવે પાછું જવાનું છે આ જંગલમાં. આ જોવ તો મિત્રો કેટલું મોટું જંગલ છે, જો કેટલું મોટું જંગલ છે. દીપડ હાવજુ નહીં પણ મિત્રો આમાં બહુ બીક લાગ્યો. આ બધું તો પાણી નું આખું ભરાઈ જ જાય છે આ જંગલ. અરે આ ભાઈની વહેણ હું હાલવામાં જો ગારો થઈ ગયો. ચાલો કાંઈ વાંધો નહીં, જવું તો પડશે જ ભાઈ, કેમ કે પેટનો સવાલ છે. હા ભાઈ સાહેબ मराई जावाना भाई जंगल में. ये बहुत ही खतरनाक जंगल है. यहाँ पर हमारे साथ कुछ भी हो सकता है. मतलब भाई हमारी साथ है ना, इसलिए कोई डर बर हमको नहीं लगता. वैसे भी हम डरने वालों में से नहीं, क्योंकि भाई हम तो समुद्री वाले हैं ना, फिशिंग वाले, इसलिए हम डरते नहीं हैं भाई साहब. आमा से मित्रों दरू गोडवा बहु ગોથવા બહુ કઠી જાય. એનું કારણ શું છે? કીકોર ઈકોર હાલો આકોર હોય ને તો કંઈક જોઈ લઈએ. આમાં કંઈ દરું મિત્રો છે નહીં ખાસ. આ બાજુ છે ને ક્રેસલા ઓછા આવતા લાગે, કાંઈ છે નહીં દરું. જો આમાં છે ને દરું સ્પેશિયલ ગોતવાના હોય. ભાઈ જી ભાઈ આમાંથી નીકળી અમારા નસીબ. પછી હવે અમારે રૂપેશભાઈ કાઢે છે ભાઈ. જોઈએ તો ખરા આમાં ક્રેસલી નીકળે છે કે નીકળતી નથી. અમારા રૂપેશભાઈના નસીબ જોના દર ગોડે છે. ગોડે છે ને ગોડવા દો ભાઈ નથી યાર. આ બધી તવેરીઓમાં છે ને દરનું આ પતી ગયું છે કાંઈ કાંઈ છે ને ભાઈ. કેટલા લગભગ તો 3 દર અમારા ખાલા ગયા. 3 દરની મહેનત થઈને અમારા માથામાં ગઈ. કાંઈ નહીં મિત્રો, તો કન્ટિન્યુ બધા તમે તારા બ્લોગમાં રહેજો. આપણે આગળ બધાવશું બધા ક્રેસલે કે અમે કેટલા ક્રેસલા પકડ્યા છે. નાની તવેરીઓમાં મિત્રો આવી ગયા. એટલે મોટા જંગલમાં હતા અમે. હા જો આ મોટું જંગલ દેખાય ને એમાં હતા. એમાં છે ને મિત્રો કાંઈથી કાંઈ અમને કંઈ દર ન મળ્યું. પછી અમે એમાંથી છે ને પાછા બહાર નીકળી આવ્યા અને નાના જંગલમાં છે ને ગોતીએ છીએ. જો ભાઈની હારે જઈએ છીએ. ઓ ભાઈ સાહેબ વાઘ ઓ બોડા વાઘ નારેલીનું થળિયું છે મિત્રો. જો અહીંયા રૂપેશભાઈ ક્રેસલો બેઠો લાગે જોવા જઈએ. હે આમાં લાગે મારે એમ છે, એમ 100% છે એમ ને. હા 100%. હવે ભાઈ કાઢ્યો પછી ખબર પડે. ભાઈ અત્યારે કેસ કે એમાં શેષ ક્રેસલો બરાબર. હવે આગળ જોઈએ છે કે નથી ક્રેસલો. આમાં છે ને ભાઈ આ જંગલમાં મિત્રો કાઢું આ કાઢ્યો. હા આદન જરાક ધોઈ નાખશે ભાઈ, મોટો છે આદન જરાક ભાઈ સાહેબ. આદન જરાક મોટી છે ધોઈ નાખતો ખબુસડામાં. આદન સોખો ભાઈ ધોઈને તમને બતાવી દઈએ એચડીમાં. સાફ કરવા છે ને બહુ કઠી છે. પાછળથી પકડે એટલી ન કરડે. જરો ભાઈ હીરે બેટે મિલ ગયા ક્રેસલા. એક લીંગો કઈ જો, એક લીંગો મિત્ર મુકાઈ ગયો પાણીમાં. એક લીંગો ભાગી ગયો, એક લીંગો આવ્યો. હાલો ભાઈ જો આમ આગળ 8-10 મળી જાય ને આપણે નો બી મિત્ર પૈસા કડી જાય તો આપણે નો બી ભાઈ પકડી લીધા. હવે પાછું એકાદું બે દર મળી જાય ને તો સારું, તો ભાઈનું થઈ જાય. આપણે તો જો કે શાક નહીં હોય તો હાલી જાય, કેમ કે આપણે ટેન્ડેલ ગયા છે. નાના ટેણિયા હોતી ને છે ને ખાડીઓમાં આવે છે. જો એટલું પાણી છે અહીંયા. છોકરો વિતરો છે આગળ. કાંઈ આવે કે નહીં? કેટલાક માછલા પકડ્યા તે આમ હલવા જ લાગે. આમ મેં બીજા તો માણસો છે ને આમ છે. અને મારે રૂપેશભાઈ ઈકોર કાંઈક ગયો છે દરું ગોડવા માટે. ક્યારે આવશે કોના ખબર. નાનું એવું માછલું છે. આને કોકરું કહેવાય. આપણે દરિયામાં હોય તો મોટી બધી ઘીસી ગયા ને મોટા આવે. અહીંયા નાનું એવું કોકરું એવું. જો ટેણીઓ છે ને પકડીને આપણે બેતે એવું તો એ જે એના પાસે છે ને માછલા પેડાવો હોય પછી આગળ આપણને બતાવી લોકો છે ને કંડારી ખીરખી કરી લઈએ. માછલા લેવો બે માછલા છે ને આને આવ્યા
બધીમાં બે 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 આવે એટલે ઘણું બધી ભેગું થઈ જાય. આપણે બતાવીએ એને કેટલા મેચલે આખા દિવસના આગળ પકડ્યા છે એની પાસે આપણે જોઈએ. કા છેલ્વે રે વાહ એ તો હરો પકડી લીધા. હું હોય નાના નાના પાંબીડા ને બધું છે. 25 નંબરનો બોયો છે બધો. એ તો એમાંથી કાઢે છે એટલે છોકરા શાક કરી જાય. બોલો ખાડીએથી ઘણી પકડ લીધી. શાકમાં કાંઈ છેતર્યું નહીં. એનું કારણ છે કે ખાડીમાં કાંઈ નહીં તો 50-60 જણા છે ગોઠવાવાળા. આજ માલમાં કંઈ મળ્યું નથી ખાસ જાજુ. છતાં પણ હું તો ને તમને આગળ બતાવવા કે કેટલાક છે કેટલાક નહીં. જો ભાઈ આ નાના ગંજીવે વાહ જા પીપલે એકલા પાખડા છે. હા હો ભાઈ મસ્ત કરી લીધું. ખોલી ના ઓય બાપા આ શું છે અહીંયા કાંક છે લુગડા જેવું. જો હું પીકડું પાછું કેટલું આવું છે ભાઈ અથલવામાં બધું. જો વહી ગઈ એવી પાખડા મળે હો ભાઈ ઘાય ઘા આમાં. ક્રેસલા દેશી ક્રેસલા. અરે રૂપેશભાઈ તો કોના ખબર મળે તો જો હોંડ જોઈ આવ્યું. અથોલવા દે આ લોકોની હારે ઘડીક જામી જાય આપણે હોતીને મસ્ત મજાના. I never see the lights out. They get me overdrive. Fancy on a fast car. This is how you make me feel. Don't stress me now. I got the overdose. I'm feeling it in my bones. And if you say that અને હવે છે ને અમે જાય છે ઘરે. લગભગ તો 10:30 જેવું થઈ ગયું છે. ઘરે પૂગ્યું ને તો જમવાનો સમય થઈ જાય. એમ કે અહીંથી 2-2.5 કિલોમીટર જેટલું છે ને અમારું ગામ દૂર છે આ ખાડીથી. આ ખાડીમાં તો અત્યારે થોડા પાણી છે. પાણી આગળ વીર આવી જાય ને એટલે આ બધું છે ને ફૂલ ભરાઈ જાય. આ બધીમાં પાણી રહે. જો આ બધું આખું પાણીનું ભરાઈ જાય આ બધું. મિત્રો ભાઈ આવી ગયા અને આમથી છે ને પપ્પા ઉતીને આવે છે. હવે આપણે ભાઈ શાક થઈ ગયું જો રૂપેશભાઈનું શાક થઈ ગયું. એટલે ઘેર મસ્ત રીતે પછી બતાવી આગળ બનાવવાના છે. તાજા માજા ખાવાના છે. તાજા ને માજા ખાવાના છે ઘરે જઈને. પપ્પા છે ને જો આમથી આવે છે હવે. હા ભેટ ને કેસલે ના હા થઈ ગયું. હાલો ભાઈ બાપ દીકરા મસ્ત મજાનું શાક કરી લીધું. દરુ વાળાને તો શું હોય તો થાય ભાઈ મસ્ત મજાના ઘરે દાવા દો. હાલો રૂપેશભાઈ હવે હાલો ભાઈ જય માતાજી. એવો બધીને ઘરે જઈ અને મળીએ છીએ મસ્ત મજાના. તમને શાક બાક બતાવીએ કેમ છે કેમ નહીં. અને અહીંયા મેદાન છે ભાઈ મસ્ત મજાનું. નીકળી ગયા છે અમારી બાઇક લઈને. હવે આવી ગયા મસ્ત મજાના અમારા ઘરે. રૂપેશભાઈ આગળ ઠેલવે છે ભાઈ એને ક્રેશ લે. કેટલાક છે આગળ તમને બતાવીએ. ઓહો વાહ તો થઈ ગઈ લે. તો ભાઈ મસ્ત મજાના દેશી ક્રેશ લે છે રેડી. ભાઈ એટલું પકડું નલી ખોલીમાં છે ને જ બાપાનું શાક છે. નાખી દે ને અમારે 2 ટણા થકી મારા વાલા. હાલો રેડી. જો ભાઈ એટલું શાક અત્યારે બજારમાં લેવા જાય તો 200-300 રૂપિયાનું થઈ જાય. એ 200-300 રૂપિયા બસાવી લીધા હવે અમારે રૂપેશભાઈ એને. જાઓ મિત્રો દેશી ક્રેશ લે જરા. ઓરે વાહ. હાલો તો હવે કરીએ હવે આજનો વિડીયો અહીંયા પૂરો. અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી મૂકજો. અને અમારા ચેનલ ઉપર કદાચને કોઈ નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી મૂકજો. yeah.